સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાહેબની દરગાહોને લઈને આવેદન। વડોદરા મુસ્લિમ સમાજ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાહેબને યાકુતપુરાની દરગાહોને આપેલ નોટિસો બાબતે રજૂઆત કરવામાં આવેલ અને કમિશનર સાહેબને જાતે સ્થળ પર વિઝિટ કરવા જણાવેલ। દરગાહોની જે બંને દરગાહો હાલ ડિવાઈડરની સાઇઝની છે, રસ્તામાં અડચણરૂપ નથી, તેમજ સરકારી નકશામાં દરગાહનો ઉલ્લેખ કરવામાં આવેલ, જે બાબતે કમિશનર સાહેબે ખૂબ જ હકારાત્મક જવાબ આપેલ અને બાંહેધરી આપેલ કે શહેરનો માહોલ સારો રહે તેવા તમામ પ્રયત્ન કરીશું। સદર રજૂઆતમાં મુસ્લિમ આગેવાન જાહિદ બાપુ, એડવોકેટ જુનેદ સૈયદ, ઇબ્રાહીમભાઈ, ઇસ્માઇલભાઈ તેમજ વડોદરાના જુદા જુદા વિસ્તારના તમામ આગેવાનોએ હાજરી આપેલ। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહીમ તરડીવાલા। मेन प्रॉब्लम एवं है कि हमारे वडोदरा अंदर वडोदरा में જોઈએ શાંતિ પરમેનન્ટ અને એના માટે આપ લોકો જે અમે સલાહ સૂચન આપો એ રીતના અમે આગળ વધવા તૈયાર। રહી વાત કે યાદ આપણને પાછળની બે દરગાહો, એ દરગાહો આજની તારીખે આપ મારી રિક્વેસ્ટ છે કે એક વખત આપ જાત તપાસ કરો તો એ દરગાહો છે અને આપ એમ કહેશો કે એનું સ્ટ્રક્ચર થોડું નાનું કરો તો વી આર રેડી। અને બીજું સાહેબ, અને એ બે દરગાહો છે ને સાહેબ, એ બે દરગાહો છે ને આજની તારીખે ડિવાઈડરનું કામ કરે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।